અમરેલીના વડિયામાં કમોસમી વરસાદને લઈને કોંગ્રેસના પ્રતિક ધરણા સામે આવ્યા। કમોસમી વરસાદ બાદ વડિયામાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા। કપાસ મગફળીના નમૂના મામલતદાર કચેરી ખાતે રજૂ કરી વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક ખેડૂતોનું દેવું માફ કરવા માટે પરેશ ધાનાણી દ્વારા માંગ કરવામાં આવી। નુકસાની અને ખેડૂતોના ખર્ચ સહિતની વ્યથા અંગે ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે। રેલી સ્વરૂપે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। कांग्रेस अलग अलग तालुका में 3 दिवस प्रतीक धरना करशे। तो हाल जो समाचार सामे आवी रह्या छे, कांग्रेस द्वारा जे आजे धरना करवामां आव्या, रेली योजवामां आवी, कांग्रेस द्वारा जे प्रतीक धरना करवामां आव्या। ખેડૂતોએ એક વીઘો માંડવીના ઉત્પાદન માટે થઈને 17,235 રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે। એક વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા હતા એ આજે પાણીની અંદર તણાઈ ગયા, કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા। વીઘે 50,000 રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વીઘે 17,235 નો ખર્ચ આમાં કોઈ 1 રૂપિયો ઓછો સાબિત કરી દે। કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે, ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે 45 વર્ષની ઉંમર એટલે કે 15 વર્ષની ઉંમરથી બધું યાદ હોય, ક્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો। ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા। સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા। પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે, ખેડૂતને ઉભા કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગાર